નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે ચેપ્ટર નંબર 11 પૂર્ણ કરેલું છે. ત્યારબાદ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વિદ્યુત. તો વિદ્યુત એ આપણે રોજિંદા જીવનની વસ્તુ છે કે એના વગર અત્યારે જોઈએ તો કે ઇલેક્ટ્રિસિટી વગર આપણું કામ ચાલી શકે તેમ નથી. યુઝ કરીએ છીએ મોબાઈલ અત્યારે ભણવા માટે, તો એ મોબાઈલ યુઝ કરવા પણ ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિસિટીની જરૂર છે. કઈ રીતે? તો કે મોબાઈલ ચાર્જ કરવા માટે આપણે વિદ્યુતની જરૂર પડે છે. ભણવા માટે લાઇટ કરીએ છીએ તો એ લાઇટ માટે પણ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે. સાથે સાથે પંખો કરીએ, આપણને ગરમી લાગતી હોય, એસી વાપરીએ, ઘરે ફ્રીજ છે, તો કોઈ પણ વસ્તુ વાપરવા માટે આપણે શું જોઈએ છે? ઇલેક્ટ્રિસિટી આપણે જોઈએ છે. તો અત્યારે ઇલેક્ટ્રિસિટી એ એક જીવનની જરૂરિયાત બની ગઈ છે. તો એના વિશે આપણે વિસ્તારમાં સમજીશું. તો વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તે ઘરો, શાળાઓ, હોસ્પિટલો તથા અન્ય સ્થળે વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી અને સુવિધાજનક ઉર્જાનું રૂપ છે. વિદ્યુત શાનાથી બને છે અને પરિપથમાં તે કેવી રીતે વહે છે? કયા પરિબળો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ અથવા તો નિયમન કરે છે? તો આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીશું. તો કે આપણે વિદ્યુત તો સમજ્યા કે ઇલેક્ટ્રિસિટી ભાઈ આપણે યુઝ કરીએ છીએ, પણ આ ઇલેક્ટ્રિસિટી બનેલી શાની છે? એ શાના આધાર ઉપર કામ કરે છે? એવું તો શું અંદર છે કે તે દરેક વસ્તુ ચલાવવા સક્ષમ છે? લાઇટ કઈ રીતે ઉત્પન્ન થઈ, એમાં એવો શું વહન થાય છે? તો એના વિશે આપણે અમુક પોઈન્ટો સમજીશું. તો આપણો પહેલો પોઈન્ટ આવે છે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. વિદ્યુત પ્રવાહ અને પરિપથ. તો આ પોઈન્ટ ઉપર આપણે સમજીશું કે વિદ્યુત પ્રવાહ અને પરિપથ. તો આપણે હવાના પ્રવાહને અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ. પ્રવાહ મતલબ શું? વહેવું. તો કે આપણે પાણી વહેતું હોય, હવા ઝડપથી આવે છે તો આપણે એમ કહીએ કે હવાનો પ્રવાહ છે વધારે છે. પાણીનો પ્રવાહ કે આ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે. પ્રવાહ મતલબ શું? એનું વહેવું થાય. તો આપણે જાણીએ છીએ વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. આ જ રીતે વાહકમાંથી, ઉદાહરણ તરીકે ધાતુના તારમાંથી, વાહક મતલબ શું? તો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે અને આપણે શું કહીએ? વાહક કહીએ. તો વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એ વાહકમાંથી વિદ્યુત ભાર વહેતો હોય ત્યારે આપણે કહી શકીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે છે. વિદ્યુત પ્રવાહ વાહકમાં ક્યારે વહે છે એમ કહીએ તો કે વાહકમાંથી વિદ્યુત ભાર વહે, વિદ્યુત ભાર વહેતો હોય એટલે આપણે શું કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ છે તેમ કહેવાય. તો આપણે જાણીએ છીએ કે કોઈ ટોર્ચમાં સેલ ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત ભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. તો આપણે એ પણ જોયું છે કે ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે સ્વિચ ચાલુ હોય. આપણે કોઈ પણ લાઇટ કરવી હોય તો આપણે શું કરીશું? પહેલાં સ્વિચ ઓન કરી. તો સ્વિચ ઓન કરો તો જ એ લાઇટ થાય છે, બાકી થતી નથી. તો આવું કેમ? તો સ્વિચ એ શું કાર્ય કરે છે? તો સ્વિચ એ વિદ્યુત કોષ તથા બલ્બ વડે વાહક કડી પૂરી પાડે છે. એટલે કે સ્વિચ એ શું કરે છે? પરિપથને પૂર્ણ કરે. હવે પરિપથ એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહ વહેવા માટેનો રસ્તો. આપણી સાદી ભાષામાં રસ્તાને શું કહીએ? આપણે પરિપથ કહીશું. તો અહીંયા દાખલા તરીકે કે આ શું છે? સ્વિચ છે, બરાબર. હવે આ સ્વિચ અહીંયાથી દાખલા તરીકે કોઈ વ્યક્તિને આમ જવું છે તો અહીંયા ક્યારે જઈ શકશે? જ્યારે આ પૂર્ણ હોય. તો શું કરવામાં આવે? તો કે આ સ્વિચને આપણે આમ બંધ કરીએ ત્યારે આ રસ્તો કેવો થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. આ સ્વિચ બંધ છે, આ સ્વિચ કેવી છે? તો આ શું થઈ ગઈ? કે વિદ્યુત પ્રવાહ વહેવા માટેની એક કડી થઈ ગઈ. તો વિદ્યુત પ્રવાહ સતત અને બંધ માર્ગે વિદ્યુત પરિપથ કહે છે. શું કીધું છે? વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને. તો વિદ્યુત પ્રવાહના સતત અને
બંધ માર્ગને શું કહેવાય? પરિપથ કહેવાય. આ બંધ માર્ગ મતલબ શું? તો કે ક્યાંય પણ એનો છેડો ન મળે એને આપણે શું કહીએ? બંધ માર્ગ. દાખલા તરીકે આ સર્કિટ છે, તો આમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. અહીંયા બેટરી હોય તો અહીંયાથી પ્રવાહ શું થશે? આમાંથી આમ જશે, બરાબર છે. પણ જો એમ વિચારીએ કે અહીંયા બ્રેક થયેલું છે, તો આ કેવો છે? બંધ પરિપથ નથી. બંધ પરિપથ હોય તો જ વિદ્યુત પ્રવાહ વહેશે, નહીં તો વહેવાનો નથી. ક્યાંય એનો ટુકડો થયેલો હોવો જોઈએ નહીં. તો વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. હવે જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય તો વિદ્યુત પ્રવાહ વહેતો શું થશે? બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. તો આપણે વિદ્યુત પ્રવાહને કેવી રીતે રજૂ કરીએ છીએ? આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને શું કીધું છે? કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થશે? પહેલાં વ્યાખ્યા સમજી લો, પછી એને સમજાવું. તો શું કહે છે? કે આપેલ આડછેદમાંથી એકમ સમયમાં આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ કહે છે. તો આપેલ આડછેદમાંથી એટલે કે એક ચોક્કસ ક્ષેત્રફળમાંથી, હવે એમ વિચારીએ દાખલા તરીકે કે આ એક ટ્યુબ હતી, એ ટ્યુબની અંદર વિદ્યુત ભાર વહન થઈ રહ્યા છે, બરાબર. તો હવે શું કહી શકાય? તો કે આ જે આડછેદ છે એ આડછેદમાંથી એકમ સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં જેટલા વિદ્યુત ભાર પસાર થશે, વિદ્યુત ભાર એ શું છે? ઇલેક્ટ્રોન્સ છે. તો જેટલા ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી એકમ સમયમાં ચોક્કસ એટલે કે 1 સેકન્ડની અંદર પસાર થતા હશે એને આપણે શું કહીશું? વિદ્યુત પ્રવાહ કહેવાશે. એને શું કહેવાશે? વિદ્યુત પ્રવાહ. તો વ્યાખ્યા શું થઈ? કે આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો હવે તો બીજા શબ્દોમાં તેને વિદ્યુત ભારના વહનનો દર એવું કહેવામાં આવે છે. ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. તો કે વિદ્યુત ભારની રચના કોણે કરી? ઇલેક્ટ્રોન. વિદ્યુત ભારની અંદર ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર કયા કયા હોય? વિદ્યુત ભાર બે ટાઈપના, ધન હોય અને ઋણ હોય. ઋણ એટલે ઇલેક્ટ્રોન અને ધન એટલે પ્રોટોન. તો આમાંથી જે ઋણ જે છે એ શું કરશે? તો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ. આપણે જે વિદ્યુત ભાર પસાર થાય એમ કહીએ છીએ, એનો મતલબ શું થયો? તો કે ઇલેક્ટ્રોન એમાંથી પસાર થાય છે. પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી ન હતી. તેથી વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારોની ગતિના કારણે રચાય છે તેમ માનવામાં આવ્યું અને ધન વિદ્યુત ભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવે છે. શું પહેલાં શું હતું? તો કે જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ એટલે કે વિદ્યુતની શોધ થઈ ત્યારે એવું માનતા હતા, ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી હાજર ન હતી. તો એ વખતે શું ધનભાર વિશે જાણતા હતા, એટલે એમણે શું કર્યું? તો કે ધન વિદ્યુત ભાર જે છે એની જે ગતિ છે એને જ વિદ્યુત પ્રવાહની ગતિ તરીકે લેવામાં આવતી હતી. તો રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણ વિદ્યુત ભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ એની દિશા, તો કે પ્રવાહની દિશા કઈ? તો કે ઇલેક્ટ્રોનની
વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરતા હોય એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહની ગતિની દિશા જાણવામાં મૂકવામાં આવે છે. હવે એને આપણે સૂત્ર તરીકે સમજીએ કે સૂત્ર પ્રમાણે સમજવું હોય તો શું કરી શકાય? તો કે જો ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I. શું કીધું છે કે જો ટી સમયમાં આપેલ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? તો કે વહેતો વિદ્યુત પ્રવાહ I જેટલો હોય. બરાબર. તો કે આપણે અહીંયા વ્યાખ્યા જોઈ કે એકમ સમય આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો એના સૂત્ર પ્રમાણે લખ્યું. શું કીધું કે જો ટી સમયમાં આપેલ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો Q હોય તો વિદ્યુત પ્રવાહ I જેટલો હોય. તો માટે આપણે એમ કહી શકીએ કે I = Q/T. આ એનું સમીકરણ છે. શાનું? વિદ્યુત પ્રવાહ માટે. હવે વિદ્યુત ભારનો એકમ કુલંબ છે કે જે વિદ્યુત ભાર જે છે એનો એકમ શું છે? કુલંબ છે, જે લગભગ 6 × 1018 ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સમતુલ્ય છે. તો ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે એમ્પિયરે નામના પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવે છે કે આ જે વિદ્યુત પ્રવાહ જે છે I એનો એકમ શું છે? એમ્પિયર. Q જે છે એનો એકમ શું છે? કુલંબ છે. અને T જે છે એનો એકમ શું છે? સેકન્ડ છે. બરાબર. તો એમ્પિયર એ શાનો એકમ થયો? વિદ્યુત પ્રવાહનો એકમ. તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થયો? તો કે Q/T એટલે કે કુલંબ ભાગ્યા સેકન્ડ. તો કુલંબ પર સેકન્ડ બરાબર એને આપણે શું કહીએ છીએ? એમ્પિયર કહેવાય. શું કહેવાશે? અને એમ્પિયર. એની સંજ્ઞા છે A. તો કે વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? તો કે એમ્પિયર. એની સંજ્ઞા છે કેપિટલ A. કોના નામ ઉપરથી? તો કે એન્દ્રે એમ્પિયર નામના વૈજ્ઞાનિક ઉપરથી, એમના નામ ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખેલો છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના શું હશે? તો કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે શું? એવો પ્રશ્ન પૂછાય. તો કે 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારના વહનથી થાય છે. 1 સેકન્ડમાં જો 1 કુલમ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત ભાર શું કહેવાય? કે 1 એમ્પિયર બરાબર શું થશે? કે 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય ત્યારે શું કહેવાશે? તો કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એમ કહી શકાય. અહીંયા કુલમ જે છે એની સંજ્ઞા છે C, કેપિટલ C. અને એમ્પિયરની સંજ્ઞા શું કહી શકીએ છીએ? કેપિટલ A. બરાબર. તો આટલું અહીંયા છે આના વિશે. તો આ જે છે કુલમ પર સેકન્ડ એ નાના વિદ્યુત પ્રવાહને મિલી એમ્પિયર અથવા તો માઇક્રો એમ્પિયર, મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર. તો મિલી એમ્પિયર બરાબર કેટલા થશે? 10⁻³ એમ્પિયર. અને માઇક્રો એમ્પિયર એની થશે 10⁻⁶ એમ્પિયર. આ બંને કેવા છે? તો કે વિદ્યુત પ્રવાહના નાના એકમ છે. કેવા એકમ છે? તો કે વિદ્યુત પ્રવાહ માટેના નાના એકમ છે. તો પણ જ્યારે પણ આપણે દાખલાની ગણતરી કરતા હોય ત્યારે હંમેશા એને એમ્પિયરમાં ફેરવવા પડે. બરાબર છે. તો અહીંયા 1 મિલી એમ્પિયર અને અહીંયા 1 માઇક્રો એમ્પિયર. તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને આપણે એમીટર કહીએ છીએ.
કે આપણે જે અહીંયા કીધું કે પ્રવાહ એમ્પિયર છે, તો કે આ પ્રવાહ માપવા માટેનું સાધન શું? તો કે પ્રવાહ માપવા માટેનું સાધન કયું? તો કે સાધનને આપણે શું કહીએ છીએ? એમીટર. કયા નામથી ઓળખીએ છીએ? એમીટર, કે જેનું કામ શું છે? તો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાય છે. તો તે હંમેશા એમીટર જે છે એ હંમેશા પરિપથને શ્રેણીમાં જોડવામાં આવે. શ્રેણીમાં જોડાણ એ શું છે એ પછી આગળનો પોઈન્ટ જે આવશે એની અંદર આપણે સમજીશું. પણ અહીંયા ખાલી યાદ રાખવાનું કે એમીટર જે છે એ હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. તો એક લાક્ષણિક વિદ્યુત પરિપથની રેખાકૃતિ તમને બુકની અંદર આપેલી છે, પેજ નંબર 200 ઉપર તમને દેખાશે. તો જેમાં એક સેલ, એક વિદ્યુત બલ્બ, એમીટર તથા કળ જોડેલા છે. અહીં નોંધો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ સેલના ધન છેડેથી ઋણ છેડા સુધી બલ્બ અને એમીટરમાં થઈને પસાર થાય છે. અહીંયા આકૃતિ આપેલી છે, એમાંથી તમે જોઈ શકો છો. અહીંયા આકૃતિ ડ્રો કરીને તમને બતાવું. તો પરિપથની વાત કરીએ અહીંયા, તો કે પરિપથ એની અંદર આપણે જોઈએ કે આપણા પાસે શું શું છે. તો એમાંથી જોઈએ, પરિપથ ડ્રો કરીએ. તો આ તાર છે, તાર સાથે અહીંયા શું જોડેલું છે? બલ્બ જોડેલું છે. અહીંયા એ કરેલો છે, પ્લસ ને માઇનસ. અહીંયા કળ જોડેલી છે, કળ એટલે કે સ્વિચ, બરાબર. ને અહીંયા જોડેલી હશે બેટરી, ધન ઋણ, બરાબર. તો આ જે લાંબી લીટી હોય હંમેશા પ્લસ છેડો ને આ નાની લીટી છે એ માઇનસ છેડા તરીકે હોય છે. તો હવે આમાંથી આપણે જોઈએ તો કે એમીટર છે, બરાબર છે. તો અહીંયાથી પ્રવાહ પસાર થશે તો ક્યાંથી? ધનથી ઋણ તરફ. એટલે આમ ના જાય, પણ ધનથી ઋણ કેમ જશે? આ તરફ જશે. આમ ફરશે, બલ્બમાં થઈ અને તારમાંથી એમીટરમાં થઈ અને સ્વિચમાં આવશે, સ્વિચમાંથી આ તરફ જશે. એટલે આવી રીતે ધનથી ઋણ છેડા સુધી આખો જ પરિપથ પૂર્ણ થાય છે, બરાબર છે. તો આમાંથી દાખલા તમને પૂછાય છે, પણ આ વખતના સિલેબસમાં તમારે દાખલા પૂછાવાના નથી. તો આ તો વિદ્યુત પરિપથ અને વિદ્યુત પ્રવાહ વિશે. ઓકે. તો ત્યારબાદનો પોઈન્ટ આવે છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે બીજો પોઈન્ટ જોઈએ. ચલો આપણો બીજો પોઈન્ટ છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે આપણે જોઈએ. તો એમાં કે એવું શું છે કે જે વિદ્યુત ભારને વહન કરાવે છે, એવી કઈ એનર્જી છે? આપણે કોઈ પણ વસ્તુને વહન કરાવવું તો શું કરવું પડે? એને ઉર્જા આપવી પડે. પાણીનો પ્રવાહ વહે છે, પણ એ કઈ રીતે વહે છે? તો કે એને બંને પાણીના અણુઓ એકબીજાને ખેંચે છે, તેથી એકબીજા સાથે જોડાયેલા રહીને પોતે આગળ વહન પામે છે. તો
તો આ સમજવા માટે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારીએ. આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણી વહન પામતું નથી, એટલે કે સીધી નળી મૂકી રાખી હોય તો એમાંથી પાણીનું વહન થતું નથી. એવી રીતે તાંબાના તારમાં વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી. જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલી પાણીની ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણ તફાવત રચાય છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. તો આપણે પાણીની પાઇપ જે છે એમને ભરી મૂકી રાખીએ તો એમાંથી વહન થશે નહીં, પણ એક ઊંચાણવાળી સપાટીથી પાણીમાં ઘર ઉપર ટાંકું હોય એની અંદર પાઇપ મૂકીને આપણે ખેંચીએ છીએ, બરાબર. આપણે શું કરીશું, એને ખેંચીશું, પછી એમાંથી પાણી આપોઆપ બહાર નીકળે છે. તો ધાતુના વાહક તારમાં વિદ્યુત ભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણની કોઈ જ ભૂમિકા હોતી નથી. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત, કે જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો કે ઇલેક્ટ્રોનની ગતિ ક્યારે થશે, તો કે જ્યારે વાહકમાં શું થાય, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા મળે ત્યારે જ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. વિદ્યુત દબાણનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનને અહીંયા વિદ્યુત દબાણનો તફાવત મળે ત્યારે જ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. વિદ્યુત સ્થિતિમાનનો આવો તફાવત એક કે એક કરતાં વધુ વિદ્યુત કોષોની બનેલી બેટરીથી મેળવી શકાય છે. આપણે બેટરી કેમ જોડી, તો કે એમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે એના માટે. ઇલેક્ટ્રોન જે છે એને ગતિ કરાવે, એ બેટરી શું કરશે, એના ઉપર પ્રેશર કરશે, એટલે એનાથી ઇલેક્ટ્રોન જાતે જ પોતે ગતિ કરતા થઈ જશે. તો કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. કોષના બે છેડા મતલબ ધન છેડો અને ઋણ છેડો. આવું ત્યારે પણ થાય છે કે જ્યારે કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય, તો જ્યારે વિદ્યુત કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારોને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષને તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરવી પડે છે. કોષ એટલે અહીંયા આપણે બેટરીની વાત કરી છે કે ઘરે જે સેલ વાપરીએ છીએ એ સેલમાં શું પ્રક્રિયા થશે, રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને એ રાસાયણિક પ્રક્રિયાના કારણે જ આપણે જે પણ બેટરી જે છે એનો રિમોટથી આપણે યુઝ કરીએ છીએ, તો એમાં એ રાસાયણિક પ્રક્રિયાના કારણે ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને આપણને એનું પરિણામ મળે છે. ટોર્ચ છે, ટોર્ચને આપણે ચાલુ કરીશું ત્યારે જ એ બંને છેડા મળે છે અને કોષમાંથી રાસાયણિક પ્રક્રિયાના આધારે ઇલેક્ટ્રોન ગતિ કરતા થાય છે. તો આપણે જોઈએ કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્યને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું છે? પહેલાં તો વિદ્યુત સ્થિતિમાન શું છે, તો કે વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત દબાણ. વિદ્યુતના જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું એકબીજા ઉપર શું થાય, દબાણ ઉત્પન્ન થાય, એટલે કે એક સાઈડ વધુ દબાણ ને બીજી સાઈડ ઓછું દબાણ, એને શું કહીએ, વિદ્યુત સ્થિતિમાન. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે, તો કે ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે, એમને તો થાય નહીં. તો એ જે કાર્ય કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. તો શું કહી શકાય કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે શું હોય કે વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથ જે છે
એ પરિપથના કોઈ બે બિંદુ વચ્ચે શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક છેડેથી એકમ ધન વિદ્યુત ભારને એક છેડેથી એટલે કે એક બિંદુથી, તો એક ધન વિદ્યુતભાર છે એને આપણે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ને આપણે શું કહીએ છીએ? ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. બરાબર. તો એમ સમજીએ આપણે એને કે ચલો અહીંયા દાખલા તરીકે આ એક વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા એક બિંદુ એ છે, અહીંયા એક બિંદુ બી છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું થશે? તો કે કોઈ એકમ ધન વીજભાર છે, આ એક ધન વીજભાર છે, એને મારે અહીંયાથી અહીંયા લઈ જવો છે. બરાબર. તો અહીંયાથી અહીંયા લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને આપણે શું કહીશું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. તો બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા બે બિંદુઓ વચ્ચે જ મપાય. તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે વી વડે ઓળખીએ છીએ. V ઇઝ ઇક્વલ ટુ કરેલું કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. શું આવશે? કરેલું કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. કાર્યને આપણે W વડે ઓળખીએ છીએ, વિદ્યુતભારને Q વડે ઓળખીએ છીએ. તો અહીંયાથી સૂત્ર શું મળ્યું? તો કે V ઇઝ ઇક્વલ ટુ W/Q. બરાબર. શું મળે છે? V ઇઝ ઇક્વલ ટુ W/Q. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ વોલ્ટ છે. આ જે V લખીએ છીએ એનો મતલબ શું થાય? એને શું કહેવાય? વોલ્ટ કહેવાય. વોલ્ટ બરાબર W એટલે કાર્ય ભાગ્યા Q એટલે વિદ્યુતભાર. તો અહીંયાથી વોલ્ટ જે છે, અહીંયાથી કાર્ય જે છે, કાર્યનો એકમ. હવે આપણે એકમ વિશે જોઈએ. તો એકમ શું થશે? કાર્યનો એકમ છે જૂલ ભાગ્યા કુલમ. બરાબર. અને આપણે શું કહીશું? વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. તો કે જૂલ પર કુલમ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયાથી જોઈએ આપણે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ વોલ્ટ છે, જે ઇટાલીના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખવામાં આવ્યો હતો. વિદ્યુત પ્રવાહ આધારિત વાહકમાં જો એક કુલમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. શું કીધું છે અહીંયા? 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું થશે? તો કે 1 કુલંબ વિદ્યુતભારને અહીંયાથી દાખલા તરીકે કહીએ કે આ 1 કુલંબ વિદ્યુતભારને અહીંયાથી અહીંયા એક છેડેથી બીજા છેડે લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એ 1 જૂલ હોય તો એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? 1 વોલ્ટ છે તેમ કહેવાય. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે. આ તફાવત જે છે શાનાથી માપવામાં આવે છે? તો કે વોલ્ટમીટર ની મદદથી માપવામાં આવે છે. એને હંમેશા શામાં જોડવામાં આવે? તો કે સમાંતરમાં જોડવામાં આવે. શામાં જોડવામાં આવશે? સમાંતરમાં. તો કે જે બે છેડા વચ્ચેનો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ એ બે છેડા વચ્ચે વોલ્ટમીટર મૂકવામાં આવશે, પણ એ સમાંતરમાં હશે. એ સમાંતર શું છે?
એ આપણે આગળ સમજીશું. તો અહીંયા બે જ પોઈન્ટ હતા આપણા, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આગળ વ્યવસ્થિત દાખલાઓ આવે છે જેમાંથી આપણે શીખી શકીએ છીએ, પરંતુ તમારે દાખલા પૂછાવાના નથી. તો આ થિયરિટિકલ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમારો પોઈન્ટ છે આગળ કે પરિપથ આકૃતિ. તો બુકની અંદર તમે 203 પેજ નંબર ઉપર જોઈ શકો છો કે જેની અંદર અલગ અલગ ચિહ્નો આપેલા છે. તો કે વિદ્યુત કોષ મતલબ બેટરી જે છે એને કઈ રીતે દર્શાવાય છે, તો કે બેટરીને આપણે આ રીતે દર્શાવીએ છીએ, એક પ્લસ અને એક માઇનસ આ રીતે દર્શાવાય છે. તો અંદર આપેલું છે બેટરી અથવા તો વિદ્યુત કોષનું સંયોજન. તો બેટરી અથવા વિદ્યુત કોષનું જે સંયોજન જે છે એ સંયોજનને તો કે એક કરતાં વધારે જોડેલા હોય, તો કે આ રીતે હોય, એને શું કહીએ આપણે? બેટરી કહીએ છીએ. આ પ્લસ છેડો, આ માઇનસ છેડો. ત્યારબાદ પ્લગ અથવા તો સ્વિચ ખુલ્લી હોય તો કઈ રીતે દર્શાવેલી હશે? તો ખુલ્લી સ્વિચ આમ દર્શાવેલી હશે, અને બંધ સ્વિચ હશે તો બંધ સ્વિચ આ રીતે દર્શાવેલી હશે, એટલે કે આ સ્વિચ ચાલુ છે એવું. તારનું જોડાણ, પછી જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર, એના વિશે. વિદ્યુત બલ્બ કેવો હોય એના વિશે આપેલું છે. અવરોધ ધરાવતો અવરોધક, ચલિત અવરોધ એના વિશે પણ આપેલું છે. ચલિત અવરોધ મતલબ કે આપણે અવરોધને ચેન્જ કરી શકીએ જરૂરિયાત પ્રમાણે. ત્યારબાદ એમીટર અને વોલ્ટમીટર, તો આ પણ આપણે જોઈ શકો છો. બરાબર છે. તો આજના લેક્ચરની અંદર આટલા સુધી આ 3 પોઈન્ટ્સ છે. ત્યારબાદનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. ધન્યવાદ.